સુપ્રભાત મિત્રો, હું છું વિશાલ. પ્રસ્તુત છે આજનો સુંદર મજાનો વિચાર. મિત્રો, એક હોસ્પિટલના રૂમમાં બે દર્દીઓ જીવલેણ બીમારીથી ગ્રસ્ત થઈને સારવાર લઈ રહ્યા હતા. બંનેનું મૃત્યુ નિશ્ચિત હતું, કારણ કે તે બંનેને થયેલી બીમારીઓનો કોઈ ઈલાજ ન હતો. હોસ્પિટલના આ રૂમમાં એકમાત્ર બારી હતી, જ્યાં પેલા બે દર્દી પૈકી એક દર્દીનો બેડ હતો. બંને પોતાની પથારીમાંથી ઊભા થઈ શકવા સક્ષમ ન હતા. માત્ર જેની પથારી પેલી બારી પાસેના બેડ પર હતી, તે બારી બહાર જોઈ શકતો હતો. રહેતા રહેતા બંને સારા મિત્રો બની ગયા. પેલો બારી પાસેની પથારીવાળો માણસ આખો દિવસ બારી બહારના દ્રશ્યનું વર્ણન પેલા બીજા દર્દીને કર્યા કરતો. તે કહેતો, બારી બહાર એક સુંદર મજાનું તળાવ છે. તળાવમાં ઘણા બધા બતક તરી રહ્યા છે. નાના નાના બાળકો આ તળાવમાં બોટિંગ કરી રહ્યા છે. તળાવના કાંઠે એક સુંદર મજાનો લીલોછમ બગીચો છે. બાળકો ખુશી ખુશીથી રમી રહ્યા છે. રંગબેરંગી પંખીઓ આમ તેમ ઉડી રહ્યા છે. આવું મનભાવક વર્ણન તે આખો દિવસ કર્યા કરતો. અને બીજો દર્દી પોતાની કલ્પના વડે પેલાના શબ્દો પરથી બહારની દુનિયા નિહાળ્યા કરતો. આમ કરવાથી બંનેનો સમય પસાર થતો અને તેઓના જીવનનો એકમાત્ર આધાર આ બારી બહારની દુનિયા હતી. આમનેમ થોડા દિવસ વીત્યા. ત્યાં એક દિવસ જ્યારે નર્સ સવારમાં બંનેને દવા આપવા આવી, ત્યારે ખબર પડી કે જેનો બેડ બારી પાસે હતો તે દર્દી રાત્રિના જ નિંદ્રામાં મૃત્યુ પામ્યો છે. બીજા દર્દીને ખૂબ દુઃખ થયું. જ્યારે પેલા દર્દીના મૃત શરીરને ત્યાંથી ખસેડવામાં આવ્યું, ત્યારે એકલો રહી ગયેલા દર્દીએ પોતે બારી બાજુના પલંગ પર પોતાની પથારી બદલાવવા માગે છે તેમ જણાવ્યું. ડાક્ટરે તેને મંજૂરી આપી. તેના બેડને બારી પાસેની ખાલી જગ્યામાં ગોઠવવામાં આવ્યો. જ્યારે આ બેડને બારી પાસે લઈ જવામાં આવ્યો, ત્યારે પેલાએ બારી બહાર નજર કરી અને તે અવાચક થઈ ગયો. બારીને લગોલગ માત્ર એક દિવાલ હતી. તેને ક્યાંય બગીચો કે તળાવ દેખાયું નહીં. પેલાને તો ખૂબ આશ્ચર્ય થયું. જ્યારે તેણે નર્સને પેલા તળાવ અને બગીચા વિશે પૂછ્યું, ત્યારે નર્સે કહ્યું, અહીં કોઈ આવું તળાવ કે બગીચો આવેલો નથી. માત્ર આ દિવાલ જ છે, અને એ વર્ષોથી છે. પેલાએ પૂછ્યું, તો પછી પેલા દર્દીએ જે મને વર્ણન કર્યું તે બધું શું હતું? નર્સ આ પ્રશ્નનો જવાબ ન આપી શકી. પેલા માણસને આંખમાં પાણી આવી ગયા. તેણે વિચાર્યું કે જે માણસે પોતે ક્યારેય દુનિયા નથી જોઈ, તેણે મને પ્રફુલ્લિત રાખવા માટે પોતાની કલ્પનાથી કેટલું સુંદર પ્રકૃતિ દર્શન કરાવ્યું. આમ મિત્રો, જિંદગી એ નથી કે જે બારી બહાર દેખાય છે. જિંદગી એ છે કે આપણે તેને કઈ રીતે નિહાળીએ છીએ. મિત્રો, તદ્દન સામાન્ય વસ્તુમાં પણ સુંદરતા રહેલી હોય છે. આપણે જરૂર હોય છે માત્ર સૌંદર્ય દ્રષ્ટિની. મિત્રો, સામાન્યમાં પણ સુંદરતા શોધતા રહીએ, હસતા રહીએ, ખુશ રહીએ.